અમારે ગમે તે ઘરમાં નવી વસ્તુ આવે ને તો અમારે છે ને એનું શુકન કરવાનું હોય. માણસો વધુ પડતા ઘરે આંબાના તોરણ લગાડતા હોય, આસુપાલવના તોરણ લગાડતા હોય. મારા મમ્મીએ બાઇકમાં બેસવાની સ્ટાઇલ છે મારી દિત્યાબેન. સુખનો સૂરજ ઉગાડી દીધો છે મારા નાથે. હવે પછીનું બીજું પાર્સલ છે એ આપણે ખોલવાનું છે. મોંઘું પાર્સલ છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો બપોર પછીનો ટાઈમ થઈ ગયો છે અને આપણે મસ્ત ઊંઘ કરી લીધી છે. અને ચોમાસું હોય ને ગાય પણ બોલે છે. એની ઊંઘ કરી લીધી. અને નરેશ, ચોમાસું છે એટલે ઊંઘ કેવી આવે છે? બહુ ઊંઘ આવે કે નહીં? ઠંડુ વાતાવરણ થઈ જાય ને, વરસાદી માહોલ હોય ને એટલે આમ એમ થાય કે સુતા જ રહે. હવે ઠંડુ વાતાવરણ થયું, હવે ગરમી ઓછી થઈ ગઈ. હમણાં છે ને ભાઈ, જીવડાનું પ્રમાણ વધી જાય છે એટલે માણસો વધુ પડતા ઘરે તોરણ લગાડતા હોય, આંબાના તોરણ લગાડતા હોય, આસુપાલવના તોરણ લગાડતા હોય. મારા મમ્મીએ લીમડાનું તોરણ લગાડ્યું છે. બરોબર, લીમડો સારો એટલા માટે. પણ એમ નહીં, લીમડો લગાડ્યો તો મચ્છર ને જીવડાને જવું હોય તો વચ્ચેથી નહીં નીકળે. એમ ન હોય. આ ઓલા લક્ષ્મણ રેખા થઈ જાય. આ ઓલું આની ખારાશના લીધે, આમ ખારાશની આની કડવાશના લીધે ન જાય એમ. આમાં નો બેહે. ખોટી માન્યતા હશે કદાચ આવી. હા, એવું કઈ હોય એલા લીમડામાં. તો પણ જવું હોય તો એ ગમે ત્યાંથી જઈ શકે. એ ઓછું થઈ જાય ધીમે ધીમે. અમે જો અહીંયા છે ને ઉંબરા ઉપર લીમડો બાંધી દીધો. તમને કોઈ આનું ખબર હોય ને તો કોમેન્ટ કરીને કહેજો કે સાચું હોય કે ખોટું હોય, કે જીવડાનો કે બીજો ઉપાય હોય તો એ કહેજો. કા નરેશ? તો જો અમારા દિત્યાબેન પણ આવી ગયા છે ટ્યુશનમાંથી. દિત્યા બહુ ભણે હો. દિત્યા થાકી જાય અટાણે તો પછી હાવ ચહેરો ઓલો થઈ જાય. કા દિત્યાને બેસવાની સ્ટાઇલ જો મારે આમ હોય તમારે બેસવાનું. બાઇકમાં બેસવાની સ્ટાઇલ છે મારે દિત્યાબેન. ઊંધી બેસે. એ કેમ ઊંધી કાં બેસે? મજા આવે એમ બધું દેખાય કા હરખું. ચાલો. હા, આ તો બધું દેખાય. આગળથી જે હેલું આવે બધું પાછળ દેખાતું જાય. કા સરસ. ચાલો નીચે. ચાલો નીચે ઉતરો. હાલો ઉતર દિત્યા. ભાઈ દિત્યાબેન આવી ગયા છે ને, અમે દિત્યાબેનની જ રાહ જોતા હતા ને અત્યારે છે ને અમે અહીંયા આવી ગયા છીએ ઉપર, કેમ કે અત્યારે આવ્યા છે 2 પાર્સલ. એ પાર્સલને અનબોક્સ કરવાના છે આપણે, બરાબર ને? એ માટે થઈને જો અમારા દિત્યાબેનને છે ને બધું પાર્સલ ખોલવા બહુ ગમે, એટલે એવી રાહ જોતા હતા કે ટ્યુશનમાંથી આવી જાય ને પછી આપણે આરામથી ખોલીએ એમ. તો ચાલો, દિત્યાબેન પહેલું પાર્સલ ખોલે છે. એમાંથી હવે શું નીકળે મને નથી ખબર. સુખનો સૂરજ ઉગાડી દીધો છે મારા નાથે. આ તો કંઈક બીજું નીકળ્યું. બિયારણ છે કે ખેતરમાં વાવવાનું કઈ? સનફ્લાવર સીડ્સ છે, બરોબર, સૂર્યમુખીના બી. હા, ક્યાં બતાવો. બીજા છે પમ્પકિન સીડ્સ. આની પહેલા પણ આપણે દેખાડ્યા હતા પણ ત્યારે એ મેં થોડાક જ લીધા હતા ટ્રાય કરવા માટે. આ વખતે વધુ ક્વોન્ટિટીમાં લીધા છે. સ્વાસ્થ્ય સારું બનાવી. સ્વાસ્થ્ય સારું. આ તો સનફ્લાવર તો તૂટેલ છે આપણી પર. આ છે ને સૂર્યમુખીના બીજ છે. વાહ, સૂર્યમુખીના બીજ મેં પહેલી વાર જોયા. અંદર છે. આ તો ઉપર તો ખાલી ફોટો તો એમને AI જનરેટેડ ફોટો હોય ને એવા જ હોય. આમાં કેમ ફોટો છે? જો આવા જ છે અંદર એ બીજ. ચાલો જો તો આ પ્રકારના છે સૂર્યમુખીના બી. આમાં થોડાક વધારે પતલા લાગે છે. આ મેથીના દાણા લાગે ને આ સૂર્યમુખીના બી લાગે છે. સૂર્યમુખીના બીજ ને પમ્પકિન સીડ ને પણ આ કડવા લાગે છે. કાંઈ કરવા નથી. ક્યાં મન ચાખવા દેતો? કાંઈ કરવા નથી. આપણે માંડવીને બી ખાતા હોય ને એમાં જેવો સ્વાદ આવે ને એવો આ બી સ્વાદ આવે છે, નહીં? બરોબર. પમ્પકિન આપણે આમાં નથી તોડતા કેમ કે એક તૂટેલ પેકેટ છે. એ પૂરું થઈ જાય ને પછી. ચાલો, તો એક પાર્સલ આપણે ખોલીને જોઈ લીધું. એમાં આપણે હેલ્થને લગતી મસ્ત વસ્તુ મગાવી છે નરેશે. અને હવે પછીનું બીજું પાર્સલ છે એ આપણે ખોલવાનું છે દિત્યાબેનના હસ્તક, બરાબર ને? મોંઘું પાર્સલ છે. મોંઘું પાર્સલ છે અને નરેશે ઘણા ટાઈમથી મંગાવીને આવી જ ગયું હતું. કા? હા. પણ ખોલવાનો ટાઈમ નહોતો મળ્યો. અને આના સીન આપણે આગળ વિડીયોમાં બતાવેલા પણ છે. હા. તો એમાં એવું છે કે આપણે છે ને કેમેરો લીધો છે. સુખનો સૂરજ ઉગાડી દીધો છે મારા નાથે. જો ઉભા રહો. જો પેલા છે ને આપણે એક એક વસ્તુ શું આમાં વસ્તુ આવી ને એ નીચે ખોલીને રાખીએ, બરોબર? અહીંયા જ રાખી દઈએ. કેમેરો કેમ કે રફ એન્ડ ટફ કેમેરો છે. ઓકે, બરોબર. તો પહેલી વસ્તુ ચાર્જિંગ કેબલ, બરોબર. પછી આ બીજી વસ્તુ દિત્યાબેને ખોલી લીધું છે ડિસ્પ્લે. ઓકે, ત્રીજી વસ્તુ છે આ જોતી ગોખતું નથી. કાળી દોરી પહેરવાની. આ કાળી દોરી નજર ન લાગે ને કોઈની. હા, ગરમ પહેરવાનું. કેમેરાની નજર ન લાગે ને જેને પહેરી હોય એની નજર ન લાગે. ઓ માતાજી, આ શું થઈ ગયું? હા, ઈ છે મેઈન વસ્તુ. હવે છે ને આ કેમેરો છે. હજુ જો આ કેટલો નાનો છે. આ હજુ માથે આપણે કવર લગાવેલ છે. આનું ભેગું જ આવેલ છે. નેક્સ્ટ વસ્તુ છે આ ભાઈ ચોટાડવા માટે આમ રહી ગયો.
હા એટલે આ તો હલતું નથી ને તો કઈ ઉખેડવું હોય તો કઈ રીતે બસ ઉખેડવા એ કેટલું હાર્ડ છે જો કેટલું બહુ હા દિત્યા આખી ટીંગાઈ ગઈ દિત્યા બરોબર આપણે કીધે નથી તો હવે નેક્સ્ટ વસ્તુ છે આ એક ક્લિપ કેમેરો રાખવા માટેની કેપ ઉપર પહેરવાનું કે એવું કંઈક હશે ચલો હવે આપણે કેમેરો ટ્રાય કરી લઈએ અમારે ગમે તે ઘરમાં નવી વસ્તુ આવે ને તો અમારે છે ને એનું શુકન કરવાનું હોય અમારે દિત્યાબેનીના હાથે સ્વસ્તિક કરે ચાંદલા કરે બધાને મોં મીઠું કરાવે એ બધું અમે છે ને જ્યારે કેમેરો આવ્યો ને ત્યારે કરી લીધું છે કા હા એનો હવે શોર્ટ્સ બનાવ્યો હતો એટલા માટે અચ્છા એવો નથી શોર્ટ્સ એ અને આ કેમેરાના સીન્સ ક્યારે બતાવ્યા હતા આપણે આની પેલા તમે શું લેવા ગયા હતા બજારમાં પાણીપુરી લેવા ગયા ને ત્યારે હા ત્યારે તમે જોયા જ છે સીન્સ તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરજો વિડીયો જોતા હશે ને ખબર હશે ને અત્યારે આપણે બતાવી દઈએ જો તમે આ કેમેરો છે આ એની નીચેની ડિસ્પ્લે છે બરોબર અહીંયા આને આપણે ચોંટાડી દઈએ ખાલી એકલો કેમેરો પણ ચાલે ડિસ્પ્લે હોય તો થોડુંક મોટું લાગે નહીં હવે અહીંથી ચાલુ કરી દો બટન છે તો આમાં બ્લોગિંગ કરી શકીએ કે ન કરી શકીએ કરાય ને જોઈ લો જો અત્યારે જો કેમેરો છે ને એ દિત્યા પાસે છે અને આ જે ડિસ્પ્લે છે એ મારી પાસે છે તોય પણ આપણે જોઈ શકીએ જો દિત્યાબેન પાસે કેમેરો અહીંયા જોઈ શકીએ કોઈ પણ જગ્યાએ આપણે રાખીએ આનો આપણે ક્યારેક આમ બાઇક ઉપર કે જતા હોય ત્યારે ટ્રાવેલિંગમાં એનો ઉપયોગ કરી શકીએ વરસાદમાં હરખી રીતના રેકોર્ડ કરી શકીએ અને વોટરપ્રૂફ પણ છે આપણે છાતી ઉપર લગાડવો હોય માથામાં લગાડવો હોય તો પણ લગાડી શકીએ આ કેમેરો ચાલો તો છે ને ભાઈ જો અહીંયા આપણે કેમેરો લાગી દીધો છે એટલો નાનો કેમેરો છે આપણે આ સ્ટીકમાં ને હવે આપણે આમ જવા દઈએ કેટલું મસ્ત દેખાય આમાં દેખાડજો Hey guys, welcome to my new vlog. आज का हमने न्यू ब्लॉग स्टार्ट किया है. આમાં આપણે ત્રણે દેખાય છે આખે જો આમ મસ્ત દેખાય એમ આવો સીન લેવો હોય આપણે छत पर से जाएंगे दूसरी સરસ દેખાય છે હા ડ્રોન જેવો સીન લેવો હોય પણ આપણી પાસે ડ્રોનની સુવિધા નથી તો આ એ લઈ શકીએ એમ જો કેમેરામાં દેખાડ આમ જવા બેક દેવું સાઈડ હોય છે જય બજરંગબલી ચાલો તો મસ્ત કેમેરો આપણે જોઈ લીધો આપણે હવે એને બહાર જશું ત્યારે યુઝ કરશું રોડના અને એવા સીન દેખાડાય ને તો મજા આવે કા નરેશ હા રોડના સીન જોવાની ને વાતો કરવાની ને અને અહીંયા જો અગાસી ઉપર આપણે ગમે એટલા કચરા પોતા કરવા આવીએ ને તો જો વરસાદને લીધે છે ને આવું થઈ જાય છે કેમ કે ધૂળે ઉડતી હોય ને ભેગો વરસાદ આવે એટલે હજી હું છે ને અહીંયા એક દિવસ કાલ નહીં પરમ દિવસે જ કરી ગઈ હતી પોતા પણ તો એટલું ગંદુ થઈ ગયું છે ને કે એની વાત જ પૂછોમાં રોજ અહીં કચરા પોતા કરીને જાય ને રોજ રેડા આવે વરસાદના એટલે પાછું અહીંયા ગંદુ થઈ જાય છે એટલે 2 દિવસ થયા તમે પોતું એ નથી કર્યું અને અહીંયા જો આપણે એપલના પતરા છે ને એમાં હજી ધૂળ હરખી ધોવાણી નથી જો પાણી ભર્યું રહે ને એટલે એના લીધે જો સેવાળે થઈ ગયો છે આ બાજુ તો લીલું દેખાય છે એટલે એક ધારો વરસાદ આવે ને વ્યવસ્થિત જોરદાર તો પતરા મસ્ત સાફ થઈ જાય આપણા બાકી એમાં ખાડાવાળી ડિઝાઇન છે ને એટલે પાણી ભર્યું જ રહે છે આ જૂનવાણી કંઈક ટાંકા જેવું છે તો ત્યાં એની ફરતે કેટલા બધા પક્ષીઓ છે તો એને ગોળ રાઉન્ડ ફરે છે જો છે ને કેટલા પક્ષીઓ છે ક્યારના હું નોટિસ કરું છું ક્યારના એ ટાંકાની ફરતે રાઉન્ડ ફરે છે ખબર નહીં હવે એનું ત્યાં ઘર હોય કે કંઈ હોય તો જો ઘડિયાળમાં 7:30 વાગી ગયા છે ને આપણે જો રસોઈ સ્ટાર્ટ કરી દીધી હતી ઉપરથી આવીને પછી અહીંયા એક બાજુ જો મસ્ત બાજરાના રોટલા બનાવું છું એક બાજુ આપણે કઢી વઘારી નાખી છે ઉકળે છે કઢી ખીચડી બની ગઈ દૂધ ગરમ થઈ ગયું અને એક રોટલો તો બની ગયો છે હવે એક જ રોટલો બનાવવાનો છે કેમ કે મારે રોટલો નથી ખાવો કઢી ખીચડી જ ખાવી છે આજે શુદ્ધ ને સાત્વિક ભોજન દેશી ભોજન છે બાજરાના રોટલાની કઢી તો ગેસે જ મેં કરી નાખ્યું છે આજે 3 જ રોટલા કરવાના હતા એટલે પછી ચૂલો નથી રખાયો અને આની પહેલાં મેં કીધું હતું કે મને રોટલા કરતાં આવડે છે અને ઘણાએ કીધું હતું કોમેન્ટ કરીને કે સરસ રોટલા બને છે તમારા એ કે વાહ દિત્યા સ્કૂલે શીખી કે એક તો 3 કડીઓ 2 કડીઓ આવડી ગઈ સ્કૂલે શીખી કે ધૂન બોલાવે દરરોજ પછી એટલું જોયું બીજું હોય કેટલું બધી તને આવડે તો શું ને પાછું ગાય તો નીકળી જ આપણું દિત્યા શીખીને પછી માને શીખવાડજે અહીંયા આ ધૂન ચાલુ છે ડમરાની આને એનું જો એની જ ધૂનમાં છે જો ઠેકડા મારે નાઈથી આઈ હમણાં ટીચર આવશે તારા હો ટીચર વાંથી જો જોઈએ જ છે તારા ટીચર
કે આ સ્ટુડન્ટ બહુ તોફાન કરે છે, આને સજા દેવી પડશે. ચાલો તો ભાઈ મસ્ત મજાનું આપણે જમી લીધું છે અને જમી અને અત્યારે જો અહીંયા પપ્પા દીકરી છે ને લેસન કરે છે. એના પપ્પા તો લેસન નથી કરતા પણ દિત્યાબેન લેસન કરે છે. દરરોજ હું જ લેસન કરાવું છું. આજે નરેશનો વારો આવ્યો છે લેસન કરાવવાનો. ટાઈમર રાખીને લેસન કરો. મોબાઈલમાં ટાઈમર ચાલુ કરી દીધું છે. કેમ ટાઈમર રાખ્યું? તો સમય પૂરું થાય કામ. એને ઉતાવળ રહે ને કે આટલા ટાઈમમાં મારે પૂરું કરવાનું છે. તો શું લખવાનું આપ્યું છે દીકુ? શબ્દમાં ને હે સત્ય અંકમાં અને શબ્દમાં એકડા લાગે છે કા. ચાલો તો એ લોકો એનું લેસન કરે, મારે મારું લેસન છે તો એ કરવા માંડું. ના વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. બાય, ગુડ નાઇટ. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મારા પપ્પા ડાયા છે.